બાજવા ગામમાં નવી પાણીની ટાંકી માટે ગ્રાન્ટ નહીં મળતા અનોખો વિરોધ। સામાજિક કાર્યકરે નારિયેળ ફોડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। વડોદરાના બાજવા ગામમાં 3 મહિના પહેલા જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી। જો કે હજુ સુધી નવી ટાંકીના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। આ મુદ્દે સામાજિક કાર્યકર સબીર ચૌહાણે અનોખી રીતે વિરોધ નોંધાવી સરકારને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો। નારિયેળ ફોડી અને અગરબત્તી પ્રગટાવી તેને નવી પાણીની ટાંકીના કામને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી। વડોદરા જિલ્લા બાજવા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામની જૂની અને જર્જરિત પાણીની ટાંકી 3 મહિના પહેલા સલામતીના કારણોસર તોડી પાડવામાં આવી હતી, પરંતુ આટલો સમય વીતી ગયો હોવા છતાં નવી પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તરફથી હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। આ મુદ્દે સામાજિક કાર્યકર સબીર ચૌહાણ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। તેમણે ટાંકીના સ્થળે નારિયેળ ફોડી અને અગરબત્તી પ્રગટાવી સરકારને ઊંઘમાંથી જગાડવાનો પ્રતિકાત્મક પ્રયાસ કર્યો। સબીર ચૌહાણે જણાવ્યું કે નવી પાણીની ટાંકીના અભાવે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। સ્થાનિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક નવી પાણીની ટાંકી માટે ગ્રાન્ટ મંજૂર કરે અને નિર્માણ કાર્ય શરૂ કરે, જેથી ભવિષ્યમાં પાણીની સમસ્યા વધુ ગંભીર ન બને। હાલ સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં આવેલું એક બાજવા ગામ છે। બાજવા ગામ જે વિકાસ બાજુ વેગ આપવો જોઈએ ત્યારે તે વિકાસ બાજવા ગામનો અટકી ગયો તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે અવારનવાર જ્યારે આ પાણીની ટાંકી જર્જરિત હતી તેના મીડિયાના માધ્યમથી તંત્રને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ટાંકી જર્જરિત હાલતમાં હોય ને એ તોડવામાં આવી છે। જો તોડી તો નાખી છે, પણ નવી ટાંકી પાણીની બનાવવાની આવી, તેથી નવી ટાંકી નહીં બનાવી, તેથી બાજવા પૂર્વ વિસ્તારમાં પાણી લો પ્રેશરથી આવે છે તેવી સ્થાનિકોની રજૂઆતો છે। તો વહેલી તકે આ પાણીની ટાંકી બનાવવામાં આવે। જો ટાંકી તમારે બનાવી નથી તો જર્જરિત ટાંકી તોડી કેમ, એ એક વિષય છે। કેમ કે જો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી કે બાજવા ગામ પંચાયતની ગ્રાન્ટ જો ના હોય હમણાં જોડે ટાંકી બનાવવાની, તો આ લોકોએ ટાંકી તોડી કેમ, તે એક પ્રશ્ન છે। સરકાર જો એવું કહેશે કે વિકાસ કરવો છે તો વિકાસ બાજવા ગામ પંચાયતનો અટકી ગયો છે તેવું દેખાય છે। જો બાજવા ગામ પંચાયતે જો મન ધાર્યું હોત કે આ ટાંકી બનાવી છે તો રિફાઇનરી કંપનીમાં જે આ લોકોએ રજૂઆત કરી હોય તો રિફાઇનરી કંપની બી બનાવત। જો શહેસે ફર્ટિલાઇઝરને કીધું હોત તો ફર્ટિલાઇઝર બી આ ગામને વિકાસ બાજુ વેગ આપવામાં મક્કમ છે, તો એ ફર્ટિલાઇઝરને બી કીધું હોત તો આ ટાંકી બનાવે। પણ એવું દેખાઈ રહ્યું છે કે આ કોઈ અડચણના લીધે આ ગામનો વિકાસ અટકી ગયો છે। વહેલી તકે આ પાણીની ટાંકી બનાવવામાં આવે। જો બનાવવા નહીં આવે ટૂંક સમયમાં તો બાજવા ગામ પંચાયતને ઘેરાવો પણ કરીશું, ને આગામી દિવસમાં ઇલેક્શન બી આવવાનું છે બાજવા ગામ પંચાયતનું, ત્યારે આ જ પ્રજા તેમને એ દિશા બી બતાવશે।